આપણી રાંધણસળ તો કાલ છે પણ આજે જ તે ચૂલો લીપી રાખી એટલે કાલ આપણે પછી ચૂલો ધગો હોય ને તો જલ્દી જગી જાય ને આજ તો હવે તો ખાલી ચૂલો જ લીપવો પડે પેલા તો આખા રહોડ આવી રીતના આપણે લીપવા પડતા સાંજના 5 વાગી ગયા છે અને ટાઈમ ટુ ટાઈમ આ ભાઈ શું આવી ગયા છે ટાઈમ થઈ જાય એટલે આવી જાય જો ખાણ ના તગારા ગાયોનું મિલ્કિંગ કરવાનો ટાઈમ થાય ને કે આવી જાય અને ખાણ થઈ ગયા બધી વાટે જો આમ હામું જોઈને ઉભ્યું બધા ઉભા થઈ ગયા ગંગા ઢેલ બેઠા એનો છેલ્લે વારો છે એટલે અને અહીંયા કંકુ ને બા મિલ્કિંગ કરવા બેઠા છે અને આજ મારે થોડુંક કદાચ જવાય તો ઢાળી એમ જવાય ને કે મોડું જવાનું છે કોઈ રે જો એને બેઠો રહે છે હું નહીં દઉં તને દૂધ અને આપજો પેલી વાર દૂધ અને આજે છે રાંધણસળ શુભમ ને કિશન બે ભાઈઓ ગયા છે એના વાળ કટ કરવા માટે કેમ ભાવશે તો અહીંયા જો આપણે રોટલી તીખીનો લોટ બાંધવાનો તીખી રોટલીનો લોટ બાંધવાનું શરૂ કરી દીધું અને આજે પૂર્વા ભાળી ગઈ છે કે હળદર વાળી એમ કહે છે કા તો આપણે આજે તીખી રોટલી મોડી રોટલી ખીર શાક જે કઈ આપણે અથાણું મસાલો છે ચટણી બનાવી એકશું અને બસ કુલેર માતાજી એટલું જ રાંધશું કારણ કે આપણે રાંધણસઠ દર વખતે વિડીયો ઉતારી ખબર છે બધા રાંધણસઠ ના દિવસે તળાતું નથી મતલબમાં આગલા દિવસે તળીએ કાંઈ પાંચમના દિવસે અથવા જન્માષ્ટમીના દિવસે પણ રાંધણસઠ ના દિવસે નહીં એટલા માટે આજ તળાય એવી એકેય વસ્તુ નહીં બને અથવા તો મીઠાઈ આજ નહીં બનાવી આજ ખરીદીએ કે આપણે મીઠાઈ લાવીને ઘરમાં મૂકીએ કે અથવા તો બીજા બનાવે તો લઈએ કે પણ આપણે ન બનાવીએ કે એવો પહેલાનો પરંપરાગત નિયમ છે નિયમ એમને ન હોય કે હોય તો જ તે હોય બાકી ઘણા બધી જગ્યાએ તળાય છે આઈટમ અને આપણે તીખી રોટલી લોટ બાંધવાનું શરૂ કરી દીધું છે શુભમને બે ભાઈ વાળ કટ કરવા માટે ગયા છે અને શુભમભાઈને ફૂટબોલમાં તાલુકા લેવલે જિલ્લા લેવલે જવાનું છે એટલે જન્માષ્ટમી કદાચ કરીને તરત જ નીકળી જાય બે એટલે અત્યારે તો થોડું થોડું જ બનાવી નાખ્યું છે કાલે પાંચમના દિવસે મેં બરફી બનાવી નાખી છે થોડીક બતાવું કાલે રાત્રે બનાવી હતી બહુ મોડું થઈ ગયું હતું તો એટલી તો બરફી ખવાઈ ગઈ એટલી બનાવી છે હા મોહન થાય પ્રસાદ માટે ખાલી લાડવા થોડાક અને ગાંઠિયા તો બસ એટલું જ તે અત્યારે બનાવ્યું છે જન્માષ્ટમી થાય એટલું જ તે કારણ કે ફરી બે ભાઈઓ જાય એટલે એને અલગ નાસ્તો બનાવવો પડશે ને ગળું અત્યારે ખાવાથી વધારે ગળું પકડાઈ જાય થતા હોય છે એટલે માટે નથી બનાવ્યું આવી રીતના હાલે છે ગૌશાળામાં સવારે જ કામ કર્યું છે બપોરે માણસે કામ કર્યું છે અને અત્યારે એની લીધે આવતીકાલે ગૌશાળાનો ફરી વારો આવશે અને જેનીને પપ્પાની મિલ્કિંગ કરે છે ને આપણે રસોઈ બનાવવાનું લઈ લઈએ કારણ કે કાલ આખા દિવસની રસોઈ બનાવવાની છે તો આપણે તો અત્યારે ગાયો ધોવાઈને બધું કામકાજ કરી રહ્યા અને અહીંયા રહોડામાં આવ્યા ને તો દક્ષા અત્યારે વાયટુથી દીવો પ્રગટાવે કેમ એમાં વાયટુથી દીવો પ્રગટાવ્યો દીવો નહીં ચૂલો લા ચૂલો હાશે ના આજે આપણે ગમે વાર બરાબર હારો થાળ ભગવાનનું ગમે પ્રસાદ બનાવવાનો હોય ને તો ગમે પ્રસાદ કે થાળ કે બનાવવાનો હોય ને તો આવી રીતના આપણે વાયટું મૂકીને એનાથી જ તે ચૂલો પ્રગટાવાય કાગળિયાથી કે એનથી ન પ્રગટાવાય આ ચૂલાને પ્રગટતા થોડીક વાર તો લાગશે આમ ઝગતા પણ જે વાયટુથી ચૂલો પ્રગટાવેલો હોય ને એનું બહુ મહત્વ છે બહુ ઉત્તમ ગણાય એમ હવન જેટલું આ એક અગ્નિ છે ને હવન જેટલી હવન કેમ અગ્નિઓ આપણે શરૂ કરી હોય હવનમાં કુંડમાં અગ્નિ પ્રગટાઈ હોય એ કુંડમાં પણ આપણે વાયટુથી એવી રીતના જ પ્રગટાવવાનું ડાયરેક્ટ બાકરની દિવાળી ન મરાય અને અત્યારે તો આપણે વાડીમાં આટો મારવા માટે આવી ગયા છીએ અને વાડીમાં છે ને આપણે અહીંયા બધે ટમેટી રોપી દીધી છે આમાં જે થોડું ખડ છે એ ખડ લેવડવું પડશે તો વરસાદ થઈ જાય ને તો પાણી નહીં પાવું પડે નકર પાણી પાવું પડશે આમાં ને આપણે જે ઝાહેર છે ઝાહેર હવે થઈ ગઈ છે ગોઠણ સુધી કારણ કે ઝાહેરને આજે થઈ ગયા છે 1 મહિનો ને 10 દિવસ અને ઝાહેરમાં અત્યારે કોઈ ખડ કે એવું કંઈ છે નહીં પણ ઝાહેર બધી સરખી વધતી નથી આ બાજુ હાવ નાની નાની છે ને અહીંયા બધે મોટી થઈ ગઈ છે આનું કારણ એવું છે કે આપણે અહીં સુધી ખાતર દેશી ભરાણું હતું ખૂબ માત્રામાં એટલે અહીંયા બધી ઝાહેરને ગ્રોથ મળી ગયો ને બાકી જ્યાં આ બાજુ ઝાહેર છે ને એમાં નાની એના કારણે છે કે ત્યાં ખાતર નથી આવ્યું અને આપણે બીજું કાંઈ ખાતર નાખતા નથી એટલા માટે ગ્રોથ થોડોક ઓછો છે તો એમાં આપણે જીવામૃત જો મેળ આવશે ને તો પાઈ દેવું
એ જારી વધી જાય એક ધારી મસ્ત. તો પછી છે ને આ જારી વધી જાય જીવ અમૃત પાઈ દઈએ એટલે. અને નેપિયર જો આપણે કંઈક અવડું અવડું થઈ ગયું છે. અત્યારે લીલો ઘાસચારો કાંઈ નથી એટલે આપણે આને વાઢવાનું શરૂ કરી દીધું છે, નાનું છે ત્યાં. અને આ બાજુથી હવે નેપિયર હાવ વયું ગયું છે એટલે અહીંયા બહુ મોટું નથી થતું. કારણ કે ના આપણે છે ને પહેલી વાર જ્યારે સોંપ્યું આજથી 4 વર્ષ પહેલાં, ત્યારે ખાતરનું એકદમ દળ ચડાવીને સોંપી દીધું હતું. એટલે તે દિવસે પહેલાં મોટું થતું 2-3 વર્ષ સુધી. એટલે હવે દેશી ખાતરનું હવે એમાં કંઈ ઓલું મળતું નથી પોષણ. એટલે હવે અત્યારે કાંઈ એમાંથી મોટું ગ્રોથ થાય નહીં. આમાં છે ને જ્યારે આપણે પહેલી વાર સોપાણ કર્યું હતું ને, આ જે નેપિયરની ગાંઠો સોંપી હતી, ત્યારે આમાં આપણે દેશી ખાતર ખૂબ નાખ્યું હતું અને પછી સોંપ્યું હતું. તો પહેલાં જ્યારે 2-3 ખૂબ ગ્રોથ કર્યું હતું. અને પછી હવે અત્યારે છે ને આપણે આને લગભગ 5મું વર્ષ હાલે છે. એટલે અહીંયા હવે નથી બહુ મોટું થતું. એટલે આ નેપિયરને હવે કાઢી નાખવું પડશે અને પછી પાછું ફરીથી ખાતરનો દળ ચડાવી અને પછી પાછું સોંપવાનું છે. અને આ બાજુ આપણે નેપિયર છે ને અડધામાં ઝીંઝવો છે. તો ઝીંઝવો કાંઈ બહુ થતો નથી, આ બાજુ વયો જાય છે. 1-2 વાટ સારો એવો તો ખડ થઈ જાય ને ખૂબ વધારે એટલે ઝીંઝવો વયો જાય. ને નેપિયર તો આપણે ગમે એવું ખડ હોય ગમે એવું હોય એમાંય મોટું તો થઈ જ જાય. એટલે આમ એક જોતા છે ને ખડ લીલાનું તાણ ન પડવા દે ને તો એ નેપિયર ન પડવા દે. બાકી ખવડાવવામાં છે ને ઝીંઝવો ખૂબ સારો, પણ હવે એટલો બધો થતો નથી તો શું કરીએ આપણે. નકર મને ઝીંઝવો બહુ ગોઠે ગાયોને ખવડાવવા માટે. એકદમ કૂણો હોય એટલે ગાયોને ખાવામાં મજા આવે અને એનાથી દૂધે સડે સારું અને ગાયું સારી પણ થાય. આમ આપણે ઉપરથી છે ને ઝીંઝવો વીએ ગયો છે, એમાં અહીંયા ઝીંઝવો ખૂબ સારો છે, પાછો વાંધો નહીં આવે 1-2 વર્ષ સુધી. અને આપણે જો અહીંયા આપણી જમરૂખડી છે, તો નાની જમરૂખડી છે, તો એને જમરૂખ ખૂબ આવ્યા છે. જમરૂખડી નાની છે પણ જમરૂખ ખૂબ આવે છે. આને આપણે દેશી ખાતરે નાખી દીધું અને એક ઓર્ગેનિક ખાતર લેવા છે એ નાખી દીધું. પછી ઓર્ગેનિક દવા હતી એનો સ્પ્રે કરી નાખ્યો. તો એ આમાં છે ને એટલો બધો ગ્રોથ નથી થતો, મોટી નથી થતી જમરૂખડી, બધી નાની જ રહી છે. તો મોટી જમરૂખડી કેવી રીતે કરી શકાય ને એનો કોઈની પાસે આઈડિયા હોય તો આપણને કમેન્ટ કરજો અને જણાવજો. અને અહીંયા આપણે જે ઝીંઝવો હતો આનાથી 1 વર્ષ દિવસે જ છૂટવું. તો આમાં ખડ એટલું બધું થઈ જાય ને તો ઝીંઝવો વયો જાય. ઘણું બળ કરી આપણેમાંથી ખડ કાઢવાનું, પણ ખડ છે ને જાતું જ નથી કારણ કે આ જૂની વાડી છે. સુરભી તો હું જારુનો વાડીમાં ગયો ને તરુણ ને હમું ધાન છે એનું. આ સુરભી કેમ હમું જોશો? હે સુરભી, ખાણ ખાવું છે તારે? આગળ આપવો. તો વાગી ગયા છે 7 અને આપણે રસોઈ ઘણી ખરી બની ગઈ છે, થોડીક જ રહી છે. તો રસોઈ આપણે હું બનાવી જોઈ લઈ. ને આજે તો રસોઈ બધાયના ઘરમાં બનતી હોય કારણ કે બધા હિતળા હાથમાં પાડતા હોય એટલા માટે. તો આપણે બટેટાનું શાક બનાવ્યું છે એકદમ તેલમાં કકડવા દઈને. ખીર બનાવી છે ગાયના દૂધની. અને અહીંયા જો બાએ રોટલી બનાવી નાખી છે. બા જો તીખી રોટલી ચૂલા ઉપર બનાવે છે. અને હવે બાકી છે ને તો મોળી રોટલી અને રોટલા અને ચૂલા માટે એટલા માટે બનાવે કે કાલે સાંજ સુધી જે બનાવેલું હોય એવું ને એવું રે, જરાય સવળ કે નો ભાવે એવું નથી થતું. ચૂલાની રસોઈ બનાવેલી હિતળા હાય તમને બહુ જ તે ભાવે. એમ આમે બધાને બનતી જ હોય ને ભાવતી જ હોય, પણ ચૂલાની રસોઈ આપણે એટલા વર્ષોથી કરી એટલે ગેસ ઉપર ખીર ને શાક તો બનાવી નાખ્યું છે એ તો હાલે, પણ રોટલા ચૂલા ઉપર બનાવતા હોય ને તો હાથમનો આખો દિવસ ટાઢું ખાઈને તોય વાંધો ન હોય. કાબા હા. ને જેની એસવી રમે છે, ગાયોનું કામ શરૂ છે. કે ભૂખ લાગી શુભમ ને. શુભમ ને કેટલા વાગે જમો?
બાએ જો પોથડી બનાવી છે સોપડવા માટે આવી રીતના કોટનની, પછી આમ સડે એટલે આવી રીતના આમ ચોપડી દેવાની. હાથ નો બગડે. સારો માં આઈડિયા કર્યો તમે તો. બાને છે ને પેલાની વસ્તુ ઘણી બધી માહિતી બહુ શોખ છે બધું આવડે છે, કારણ કે એ પોતે મુંબઈ રહેલા છે, પછી બધે કેવી રીતના શું થાય રસોઈ તે બધું ખબર છે, એટલે એને રસોઈનો શોખ, એટલે બેઠા બેઠા ચૂલે બનાવતા હોય, હું ગેસે બનાવતી હોઉં. આપણે રાતના વાગી ગયા છે 9 અને રસોઈ આપણી બધી બનીને તૈયાર થઈ ગઈ છે. રસોઈમાં આપણે શાક, ખીર, રોટલી, તીખી રોટલી, મોળી રોટલી અને રોટલા કાલ આખો દિવસ જમવા માટે બનાવી દીધા છે. બાકી બધું જે આપણે લાવેલા છે અથવા બનાવેલી છે બરફી, એ બધું ખાવું. અને હવે આપણે ચૂલો જો આવી રીતના ઠારી દઈએ અને ચૂલાને હાવ ઠારવાનો છે, પછી પાછો ગાયથી આપણે લીપી નાખશું. સાણથી અને માટીથી આ પાણી રેડી અને લીપશું. તો આપણે ચૂલા ઉપર રોટલી, રોટલા, તીખી રોટલી બની ગઈ છે, ખીર પણ બની ગઈ છે, બટેટાનું શાક પણ બની ગયું છે, ચૂલો પણ આપણે ઠારી દીધો છે. અને હવે આ બધી જ વસ્તુ આપણે આવી રીતના પન્યામાં ભરી અને જો આમાં ખીર લઈ લીધી, આ રોટલા મૂકી દીધા ને આની ઉપર શાક મૂકી દઈ અને પછી આપણે આમ બાંધી દઈ અને પછી આપણે આને ઉપર ટીંગાડી દેવાનું છે. એટલે કાલે આપણે હાતમને દિવસે આનો આ ખોરાક રોટલી, રોટલા, ખીર બધું આખો દિવસ ખાઈશી અને એવું ને એવું ખાવાનું આપણું બનાવેલું જે છે રોટલી, રોટલા, બધું એવો ને એવો સ્વાદ ને એવું રે. તો આવી રીતના જો આપણે અહીંયા ટીંગાડી દીધું છે. હવે કાલે આખો દિવસ જેમ આપણે ખાવાનું જોતું છે એમ અહીંયા છોડી અને લઈ લેવાનું, પાછું આમાં મૂકી દેવાનું, આખો દિવસ રહે આવું. ખૂબ મોડી રાત્રિનો સમય થઈ ગયો છે અને રાંધણ છઠના દિવસે રસોઈ બનાવી અને આપણે મૂકી તો દીધી છે. પછી આપણે રસોઈ જે બની જાય ત્યારે ચૂલા ઠારી અને ચૂલાનું લીપન કરવાનું હોય. જો લાદી ન હોય તો ગાર કરવાની હોય અને લાદી કોબો હોય તો આપણે એને સાફ સફાઈ કરવાની હોય. તો આજે ગામડામાં દરેક રસોડામાં ખૂણે ખૂણે રસોડાના સાફ સફાઈ થઈ ગઈ હોય રાંધણ છઠના દિવસે, જેથી કરીને શીતળા સાતમ આખો દિવસ રસોડું સાફ રહે એકદમ. ને આંબો આપણે વાવી અને પૂજા કરીએ કે તો આપણે પણ આપણા રસોડાની સાફ સફાઈ કરી નાખી છે. અને રસોડાની તો સાફ સફાઈ કરવાની, પણ અંદર રહેલી દરેક વસ્તુની સાફ સફાઈ કરવાની. તો આપણે જો ફ્રીજની સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત. આરિયાણું પણ સાફ કરી નાખ્યું. અહીંયા જો આપણો ચૂલો મસ્ત સફાઈ કરી નાખી છે, બધું ધોઈ નાખ્યું છે, લીપી નાખ્યું છે અને ગેસ પણ ધોઈ નાખ્યો. ટોટલ બોટલ જે કાંઈ જેટલી વસ્તુ છે બધી ધોઈ બધી સફાઈ કરી અને આપણે મૂકી દીધું છે. તો આવી રીતના આપણે રસોડાની સફાઈ થઈ ગઈ છે. તો રસોડાની સાફ સફાઈ તો દરેક ઘરમાં ડેઈલી થતી હોય, પણ આજે રાંધણ છઠના દિવસે જે સફાઈ કરીએ એ હરખ ઉલ્લાસ કંઈક અલગ જ હોય છે ને. ટોટલી જેમ દિવાળીનું બેસતું વરસ બેહવાનું કેમ ખૂણે ખૂણેથી હરેક વસ્તુની સાફ સફાઈ થઈ જાય એમ થઈ જાય. અને બીજા દિવસે શીતળા સાતમની રાહ જોતા આપણે ચૂલાની પૂજા પણ કરતા હોઈએ છીએ. ઘણા લોકો રાંધણ છઠના દિવસે જે શીલાની પૂજા કરે છે. આપણે શીતળા સાતમના દિવસે સવારે નાહી ધોઈને પૂજા કરવાની છે. તો તમે બધા કેવી રીતના કરો છો કમેન્ટ કરી દેજો અને ક્યાંથી વિડીયો જોવો એ પણ કમેન્ટ કરી દેજો. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.